અપેક્ષા રાખી છે એમની પાસેથી કે ગુજરાત એ આગવી પ્રકૃતિવાળું એક સાહસિક રાજ્ય છે. ગુજરાતી જ્યાં જ્યાં હોય ત્યાં સદાકાળ ગુજરાત હોય. અહીં બે વડાપ્રધાન દેશના જેમનો રસ્તો વાયા ગોધરા, એક મોરારજી દેસાઈ 1927માં ડેપ્યુટી કલેક્ટર હતા, ICS ઓફિસર તરીકે. એ વખતે ગોધરામાં જે ગરબડ થઈ એના આધારે એમને બદલી કરીને બહાર મૂક્યા. એમના ઉપર પક્ષપાતનો આક્ષેપ થયો અને જે કંઈ કારણોસર મોરારજીભાઈએ 1930માં નોકરી છોડી દીધી અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા અને પરિણામે ગાંધીયન લાઈન પર આગળ વધતા વધતા 1977માં દેશના વડાપ્રધાન બન્યા. બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોધરામાં પ્રચારક, વડોદરામાં પ્રચારક, એમ કરતા કરતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે ક્રેડિટ જાય છે રાજકોટમાં ખાલી કરીને. હવે હું ઈચ્છું કે આપને ત્યાં લઈ જાય, એથી ખાલી કરીને ક્યાંક જોશે આવી સારી કંપની કે સીધા CM બન્યા. 2002નું ગોધરા જે બન્યું એ બધું હું વિગતમાં નથી જતો, પણ એ વાયા ગોધરા બે વડાપ્રધાન બંનેના લગભગ સરખા કારણો, મોરારજીભાઈ અને નરેન્દ્રભાઈ, એમને માટે આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ, બહુ સ્વાભાવિક છે. અધ્યક્ષશ્રી લગભગ 1972માં કદાચ 73માં પ્રચારક તરીકેની સ્વીકૃતિ એમને મળી છે. વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદાર, બહુ સારા, અતિ બુદ્ધિશાળી અને સારા કાર્યકર્તા નિર્માણ કરવા વાળા, મશીન કહી શકાય એવા. રાજકોટમાં પણ પોતે હતા ત્યાં. આપ પણ એમની પ્રોડક્ટ હું કહી શકું એ રીતે. વજુભાઈ પણ વકીલ સાહેબના બહુ ચાહક, એટલે સ્વાભાવિક એમના સાનિધ્યમાં વકીલ સાહેબના કપડાં ધોતા ધોતા આજે દેશનો મેલ ધોવા માટે નીકળ્યા છે. હવે આ બધામાં 1974-75માં લગભગ કટોકટી આવી ત્યારે એ સરદારજીનો વેશ કાઢેલો સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીમાં સરદાર બનીને રાજસભામાં ભાષણ કરી નીકળી ગયેલા અને એમાંથી પ્રેરણા મળી હોય. ગમે તે દાઢી તો હતી ને એ વખતે હતી ને અત્યારે પણ છે, એ વખત કાળી હતી, અત્યારે ધોરી છે. એ જે ફોટો એમનો આવે છે એ કટોકટી વખતનો, અને એમાં સારી એવી કામગીરી કહી શકાય. અને એમ કરતાં કરતાં મારા ભાગમાં લગભગ 86-87માં પોતાની સંઘમાંથી ભાજપમાં સંગઠન મંત્રીની જવાબદારી આપવી જોઈએ, એ એમના ભાગે આવી. હું MP હતો દિલ્હીમાં, પાર્લામેન્ટમાં. કૈલાસ જવાની ઈચ્છા વ્યક્ત કરી. કૈલાસની યાત્રામાં ફોર્માલિટી ગવર્મેન્ટની જે કંઈ હોય એ પૂરી કરવામાં મેં રસ લીધેલો. ભલે કૈલાસ જાય પછી કૈલાસવાળાનું જોયું જાય કે આ શું થશે. એટલે કૈલાસવાળો સમજી ગયો કંઈ નહીં, જાઓ પાછા, નહીં તો કૈલાસ એમને રહેવાનું હતું હિમાચલની ગોદમાં. એ કૈલાસવાળાને મંજૂર નહોતું કે અમને પ્રોબ્લેમ થાય એના કરતાં એ શંકરને પ્રોબ્લેમ થાય એના કરતાં આ શંકરને પ્રોબ્લેમ ભલે થાય. એટલે એમને એ પાછા મોકલી આપ્યા. એમની મંજિલ એ વખતે અત્યાર સુધીની દેશની પ્રદેશની જનતાની સમક્ષ યાદ કરાવું. 2 પાર્લામેન્ટની સીટો હતી. અતિ બહુ નહીં રાખવું જોઈએ. 2માંથી 84માં 2 અને આજે 284 2014માં એ ક્રેડિટ એમને જાય છે. એ પક્ષ કરતા મોટા થવું અનિચ્છાએ, સંગઠન કરતા પોતાને મોટા ચિતરવા અનિચ્છાએ, એ કદાચ ન થયું હોત ને જો ખાલી પક્ષ માટે મત માંગ્યા હોત
હોઈ શકે આટલી બહુમતી કદાચ ન પણ મળી હોત, પરંતુ જે માર્કેટિંગ થયું, જે રીતે એમને પ્રોજેક્શન ત્યાં થયું અને પાર્ટી આખી સહમત થઈ, સંઘના આશીર્વાદ થયા અને એ રીતે આજે દેશમાં એકલી બીજેપી આઈડિયોલોજીકલી આ દેશ બે ભાગોમાં વહેંચાયેલો હોય ત્યારે આખી ભારતીય જનતા પાર્ટીને 1951થી જે ભારતીય જનસંઘના મૂળ નખાયેલા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીથી તે અત્યાર સુધીમાં જે કંઈ કલ્પના એમની હશે એ કલ્પના એમને કીધું એ પ્રમાણે ત્રીજી કે ચોથી પેઢી જે કંઈ હોય એ સાકાર થઈ. હવે પૂર્ણ બહુમતી એકલી બીજેપીની છે. એનડીએ ના મિત્રો ટેકો આપે કે ના આપે તો પણ સરકાર ચાલી શકે. ધ્યાન દોરીશ, 31% મત મળ્યા છે, એકની સામે બે બીજા લોકો છે. એટલી ચિંતા આપ કરજો કે 31%ની સામેના વધેલા જે બાકીના ટકા એમને સાચવવાના છે. તમે હવે બીજેપીના પ્રધાનમંત્રી નથી, આખા દેશના પ્રધાનમંત્રી 26 મે થવાના છે. હાઈ એક્સપેક્ટેશન, ખૂબ ઊંચી આશા અપેક્ષાઓ. આ દેશની પ્રજાએ જે મત આપ્યા હશે એ પોતાની કલ્પના પ્રમાણે આપ્યા હશે. કીધું હું છે બેકારોને નોકરી આપીશ, આપવી પડશે. બહેનોને જે કંઈ 33%નું આરક્ષણ આપીશ, આપવું પડશે. એના સિવાયના અનેક મુદ્દા, 10 કરોડ નવા મતદારોએ જે રીતે એમને કીધું છે કે અમે તમને નોકરી આપીશું, એની ઉઘરાણી સોગંદ વિધિ પછી તરત જ આખા દેશમાંથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સીધું પ્રેશર આવશે કે હવે અમારી આશાઓ પૂરી કરો. અને કીધું નીતિનભાઈએ, આનંદીબેન ને બંને દુઃખી હતા. અચ્છે દિન આને વાલે હે, ચિંતા નહીં કરો, બહુ દૂર નથી. હમણાં નર્મદાની વાત કરી, ટેકનિકલી લગભગ નર્મદા પતી ગયેલી છે, દરવાજા પણ તૈયાર છે. આપ કાલે પીએમ બનીને કોઈને કહી શકો કે નર્મદાની જે ફોર્માલિટી કરવી હોય એ કરી શકાય. પાણી જે ખેડૂતોને આપવાનું છે એ મુદ્દો રહેશે. હાઈટ તો વધશે, દરવાજા બી મુકાશે. એવી રીતે સૌરભભાઈ, ભારત સરકાર ઈસ્ટર્ન કોલ ફિલ્ડને બદલે વેસ્ટર્ન કોલ ફિલ્ડમાંથી ગુજરાતને કોલસો આપવા આમ તેમ હવે લાવજો, કોઈ નાની પાડે. એવું ગેસ ગ્રીડ ગુજરાતમાં. હું આ એટલા માટે ગુજરાતના મુદ્દા કહું છું કે હવે ગુજરાત આશા રાખશે ગુજરાતી પાસે. એટલે ગેસ ગ્રીડ, ક્રૂડ રોયલ્ટી, પેટ્રોકેમિકલ હબ ગુજરાત બનવું જોઈએ, 2009માં બની જવું જોઈએ. ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાતર સસ્તું થવું જોઈએ. એટલું નહીં, શક્ય હોય તો જેટલી મિનરલ્સ પ્રોડક્ટ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી નીકળે છે એ રાજ્યોને એનો હિસ્સો આપવો જોઈએ. રોયલ્ટી નહીં, હિસ્સો. આ હિસ્સો આપવામાં નક્કી થાય ક્રાઇટેરિયા તો માનું ત્યાં સુધી ખૂબ પછાત રાજ્યો, આસામ હોય યા છત્તીસગઢ હોય કે ઇવન ઓડિશા, આ મિનરલ્સના લીધે ગુજરાત પણ એમાં આવી જાય, બહુ મોટો ફાયદો થશે. એટલે હવે ક્રૂડ રોયલ્ટી હોય એ ડબલ થાય, જે માગણી કરેલી. મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાં છે ક્યાં નહીં, કરી શકાય. લોકોની આશાઓ છે કે આપણે પણ ત્યાં મેટ્રો હોવી જોઈએ. હવે કોઈ આડું નથી આવવાનું, સરકારી તમારી છે. એટલું નહીં, એના સિવાય બાકીના જે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સેલટેક્સ જે ગુજરાતના ભાગે આવવાના નાણાં હતા એ બી માગીને આપણે થાક્યા તો પણ ભારત સરકારે નથી આપ્યા. મનમોહનસિંહજી હતા એટલે નહોતા બોલતા, હવે તો બોલવું પડશે, બોલતા વડાપ્રધાન છે આપણા. સેન્ટર ફોર કોટન એક્સેલન્સ, દેશમાં ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત ખૂબ સારી ક્વોલિટી એક્સપોર્ટ કરી શકાય એવું, એને ધ્યાનમાં રાખીને જે કંઈ સેન્ટર ફોર કોટન એક્સેલન્સ સ્થાપવું જોઈએ એ પેન્ડિંગ અરજી છે એ પૂરી થાય. સર્વ શિક્ષા અભિયાનના 2200 કરોડ કરતાં વધારે રૂપિયા છે, લઈ આવાય. ગીર સેન્ચુરી 270 કરોડનો જે રોડનો પ્રોજેક્ટ છે કિલોમીટરનો, 600 કરોડ રૂપિયાનો આશરે લગભગ, એ બી પૂરો થાય. અંકલેશ્વર, અમદાવાદના વટવા વિસ્તારના જે કંઈ પોલ્યુટેડ એરિયાસ એની જે માગણી હતી એ પૂરી થાય.
મરીન ઇન્સ્ટિટ્યૂટ આવડો મોટો સમુદ્ર કિનારો લગભગ 1600 કિલોમીટરનો, એમાં સારા એવા વિસ્તારમાં મરીન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થાય. હવે કોઈ આડે આવવાનો સવાલ નથી આવતો એમાં. અને બાકીના બહુ વિગતમાં હું નથી જતો, પણ જે અપેક્ષાઓ છે લોકોની કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, મિકેનિઝમ શું હોઈ શકે, પારદર્શકતા એટલી હોય કે લોકોને ખબર પડે કે કરપ્શન ચાલી રહ્યો છે, એ નાબૂદીમાં પહેલું પગલું કાલે જ ભરવું પડશે. મતલબ પીએમ થયા પછી તરત જ લોકોને રિયલાઇઝ થશે કે હા હવે એક એક્ટ શરૂ થયું. દાઉદ ક્યાંક અફઘાનિસ્તાનમાં ગયો સાહેબ, અમેરિકાએ ઓબામાને પકડી પાડેલો, એમ હવે ઓબામાનું તો મોત છે, ઓબામાને પ્રોબ્લેમ થવાનું છે. સાહેબને આમંત્રણ આવશે એટલે સીધી રેલી વોશિંગ્ટન હશે, 50 લાખ ઇન્ડિયન્સ અમેરિકન્સની. ઉતર્યા પછી સીધી વોશિંગ્ટન. ઓબામાને ખબર પડશે કે અત્યાર સુધી જે વિઝા નહોતા આપતા, હવે જખ મારીને દેશના પ્રાઇમ મિનિસ્ટરને તમે વિઝા આપો છો. એની પાર્ટીને પણ જો એ તો એના 2 ટર્મ પૂરી થઈ, પણ એની પાર્ટીમાં ત્રીજા માણસને પણ જરૂર હોય તો એમના આશીર્વાદ ત્યાં હશે તો એનો મેળ પડશે, બાકી નહીં પડે. એટલે દાઉદને પણ જ્યાં હોય ત્યાંથી પકડી લાવવા માટેનું ત્રાસવાદનું મૂળ જો આપણે એને સમજતા હોય તો બાંગ્લાદેશીઓને કાઢી મૂકવાની વાત છે. કાળું નાણું દુબઈ હોય કે સ્વિટ્ઝરલેન્ડ, બાબા રામદેવને એમ્બેસેડર બનાવજો આ કાળા નાણાં લાવવા માટેના, લઈ આવો બાબા ગમે ત્યાંથી. એવી રીતે મોંઘવારી ઉપરનો કાબુ, એ 6 મહિનામાં 25% મોંઘવારી ઘટાડીશું. મનમોહનસિંહજીએ અમે લોકોએ 100 દિવસ કીધેલા, એમને સમજીને ડબલ કર્યું છે. આ 6 મહિના આપણે 6 મહિના નહીં 12 મહિના પછી ઉઘરાણી કરીશું. સાહેબ હવે કેટલે આવ્યું જરા બતાવો, બહુ કાઠું છે આ બધું. એટલે એ પોતે એમાં મોંઘવારી ઓછી થાય, રિસેશન છે દેશમાં, મંદી ઓછી થાય. માંસની નિકાસ બંધી, પિંક રિવોલ્યુશન. ગુજરાતમાં ગાયો કપાય છે, ગાયોનું માંસ રોજ પકડાય છે. હું દેશના આવતીકાલના વડાપ્રધાનને વિનંતી કરીશ કે પકડાતું વાહનને પકડાયેલા માણસોને 302ની કલમ લાગે, જે અંદર હોય એને ગૌના માંસ પકડાય એમાં. એવો કડક કાયદો એ હવે કોઈ કહી નહીં શકે કે દિલ્હીનો કાયદો નરમ છે કે રાજ્યનો કાયદો નરમ છે. 302નું લાગે ને એ ટ્રક બી ન છૂટે અને માણસો બી ન છૂટે. એવું જ શરાબબંધીવાળું આ રાજ્ય છે. પહેલાં તો નાની ગાડીઓ પકડાતી, હવે ટેન્કર પકડાય છે. હું ઈચ્છું કે યુવા ધન બરબાદ થઈ ગયું છે, એમની પાસેથી અપેક્ષા રાખીએ કે કમસે કમ એ કાયદો ગુજરાતમાં છે, આખા દેશમાં જ્યાં લગાવો ત્યાં ભલે લગાવે, પણ અહીં છે ત્યાં કડક ઇમ્પ્લિમેન્ટેશન. એ બી પકડાય, એને બી જે કડકમાં કડક સજા થાય. એ વાહન પકડાય, માણસ પકડાય, એને આજીવન કેદ થાય. આવો કડક કાયદો હજી બાકી હોય તો દારૂબંધી માટે પણ કરી શકાય. દેશની નદીઓ જોડવાની વાત કરીશ. ભલે મેનકાબેને વિરોધ કર્યો હોય, પણ એ જો સાકાર થાય તો બહુ સારો પ્રોજેક્ટ છે. ભારત ચીન અને સંરક્ષણની સંધિ, 2 પડોશી રાજ્યો મહત્વના, બાંગ્લાદેશને બહુ મહત્વ નથી આપતો, ચીન અને પાકિસ્તાન. લદાખ દબાઈને બેઠેલું છે ચીન, કેટલો કિસ્સો. પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર, અત્યારથી પાકિસ્તાનવાળા ઢીલા પડ્યા છે. આપણે ઈચ્છીએ કે હજી પણ ઢીલા પડીને જે કંઈ આપણે માગણી હોય માગણીમાં સાકાર થાય એવો પ્રયત્ન થાય. કાવેરી ને ગંગાનું મિલન થાય. એના અનેક જ્યાં નાના મોટા મુદ્દામાં નથી જતો, પરંતુ ગુજરાતમાં સિંહો મધ્યપ્રદેશ નહીં જાય, ગીરના સિંહોની બદલી નહીં થાય, કોઈ અધિકારીની બદલી ભલે થાય, પણ ગીરના સિંહો ત્યાં નહીં જાય એનું પૂરું ધ્યાન રહેશે હું અપેક્ષા રાખું છું. અને ઢંઢેરાના મુદ્દા જે હતા 2-3, જેમાં મર્યાદામાં રહીને રામ મંદિરનું નિર્માણ, અડવાણી સાહેબે રથયાત્રા કાઢી અયોધ્યાની, બીજેપી ક્લાઇમેક્સ પર હતું એ વખતે મતોમાં. પછી એનડીએના ચક્કરમાં 2-3 મુદ્દામાં કોમ્પ્રોમાઇઝ વાજપેયી સાહેબે કરવું પડ્યું. એમાં એક અયોધ્યાના રામ મંદિરના નિર્માણનો મુદ્દો હતો. બંધારણની મર્યાદામાં રહીને હવે એનડીએ સપોર્ટ આપે, સારી વાત છે, ના આપે તો બહુમતી છે. એ બહુમતીના આધારે બંધારણની મર્યાદામાં રહીને મંદિર થાય. કાશ્મીરના પંડિતો પાછા શ્રીનગર જાય.
બહુ મુદ્દો વર્ષોથી દયા આવે આપણને જમ્મુમાં એમની હાલત જોયા પછી. હવે કોઈ ના કહેનાર નહીં હોય, ના કહેનાર હોય તો ખબર પડે કે ના કેમ પાડે તું. હવે અમારા કાશ્મીરના પંડિતોને ત્યાં વસાવો, ફરજિયાત વસાવવા પડશે. સમાન નાગરિક એક્ટ, કોમન સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરાય અને 100 નવા શહેરો બનાવવાના છે. એ ધોલેરા જેવાની ખેડૂતોની જમીન નહીં, સારા નવા સિટીઝ બને એવી કલ્પના અમે આપણી પાસેથી રાખીએ છીએ. અને 40 રૂપિયામાં ડોલરની સામે રૂપિયો 40 રૂપિયા થાય, એની સાથે એક્સપોર્ટ જે સંકળાયેલું છે એનું ધ્યાનમાં રાખીને જો આ ડાઉન મૂલ્ય લવાય તો બહુ સારું રહે. 40 તો 45 થાય તો પણ ઘણી બધી દેશની ઇકોનોમીને એમાંથી સદ્ધરતા મળશે. એક્સપોર્ટનું ખાલી ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે સીબીઆઈ જે ખાસ બહુ વખતથી એની કમ્પ્લેઇન છે આપણને, તો સીબીઆઈમાં જ્યુડિશિયલ બોર્ડ એનું બને જે સુપરવાઇઝ કરે આ સીબીઆઈના ફંક્શનિંગને. કોઈ પાર્ટીનું વાજિંત્ર ન બને. આજે આ સરકાર છે, કાલે બીજી સરકાર હશે, એવા વખતે સીબીઆઈનું ઇન્સ્ટિટ્યૂટ એ ઘણા લોકોને પોલિટિકલ હેરેસ કરે છે. એમાં એ પોતે હોય, યા અમિતભાઈ હોય, આખી પાર્ટી ગમે તે મિત્રોને. તો અત્યારે સીબીઆઈને જવાબ આપવાનો, સીબીઆઈની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવા, એમાં જ્યુડિશિયલ કસ્ટડી બોડી જે હોય એ બોર્ડ સારું બને, જે એ ધ્યાનમાં રહે, જેથી કરીને અક્ષરધામમાં લોકો છૂટી ગયા, ગોધરામાં લોકો છૂટી ગયા, આવા દોષિત લોકો છૂટે નહીં ને નિર્દોષ દંડાય નહીં. આવું સીબીઆઈનું ફંક્શનિંગ એ જરૂર એમાં સારું કરી શકાય. અને આપે 60 દિવસ માગ્યા છે. અધ્યક્ષ શ્રી વડીકોક ભાષણમાં 120 મહિનાની વાત કરી, એટલે 10 વર્ષ એમ કરતાં 60 વર્ષથી વાત ન કરો સારું. અમે જોવા નહીં રહીએ એટલું લાંબુ તો. અને એટલા માટે 5 વર્ષમાં ખૂબ મોટું રિઝલ્ટ આપે દેશની ગુજરાતની જનતાને આપવાનું છે. અને આપ એક ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમથી દેશના વડાપ્રધાન પદે એક ગુજરાતી બેઠા છે એનો આનંદ હોય. આપ ચાની ચર્ચા કરતા કરતા દિલ્હી બેઠા. હવે ગુજરાત ભવનમાં એક કાઉન્ટર બને જેમાં દરેક ગુજરાતી જ્યાં જાય ત્યાં દિલ્હીમાં એને 1 રૂપિયે ચા મળે, સબસિડી વાળી 1 રૂપિયાની ગરમ ચા દિલ્હીમાં. એટલી ગુજરાત ભવનમાં એમની પાસેથી અપેક્ષા રાખીએ. અને ગુજરાતીઓનો તાતો વહેશે એને મળવા માટેનું અલગ કાઉન્ટર, અલગ પદ્ધતિ કોઈક આવે એને બોલાવે કરે. દિલ્હીનું દરબાર છે, બહુ ખબર ન પડે, એટલે ગુજરાતી કે એને સ્પેશિયલ કોઈક એવી વ્યવસ્થા થાય જેથી એને આનંદ થાય. સાહેબ મને બોલાયા હતા, એ સારું હતું. અમારે ખૂબ 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 શુભેચ્છા. પરમ વૈભવને ભારત માતાને લઈ જવા માટે આપને ખૂબ શક્તિ આપે, તંદુરસ્તી સારી રહે. અને ક્યારેક એકલા પડો આ બધા ટોળામાં, મને ખબર છે તમે એકલા છો, નોબડી ઇઝ યોર્સ. અને એટલા માટે યાદ આવે તો હીરાબાના ખોરામાં આવીને 2 આંસુ સારશો તો સારું રહેશે. ધન્યવાદ. ઓકે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું સૌ પ્રથમ આપનો અને વિપક્ષના નેતાશ્રીનો સવિશેષ આભાર માનું છું. કારણ કે આજનો આ અવસર એ આપના થકી છે. અને દેશ અને દુનિયામાં લોકો પૂછે છે કે આ ગુજરાત મોડેલ છે શું? આ ઘટના એ ગુજરાત મોડેલ, આ ઘટના પોતે જ ગુજરાત મોડેલ છે કે જ્યાં સૌ સાથે મળીને સારું કરવા માટેનું મંથન કરતા હોય છે, મનોમંથન કરતા હોય છે. આજે અહીંયા ગુજરાતના શ્રેષ્ઠીજનો પણ પ્રેક્ષક દીર્ઘામાં પધાર્યા છે. જ્યારે ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવતો હતો અને એ વખતે જે ઉમળકાન ઉમંગથી આપણે બધા સાથે મળીને આ ગૃહની પરંપરામાં એક નવો અવસર ઉભો કર્યો હતો. બધા જ પૂર્વ અને વર્તમાન સૌ આપણે બધા અહીંયા એકત્ર આવ્યા હતા. એક ઐતિહાસિક પળ હતી.
હિન્દુસ્તાનની લોકશાહી પરંપરા અને સંવૈધાનિક સંસ્થાઓમાં આજની આ ઘટના પણ, અને જેનો સંપૂર્ણ યશ વિપક્ષને જાય છે. હું માનું છું કે આ બહુ જ મોટી ઘટના છે. અને માન્ય શંકરસિંહજીએ કહ્યું એમ કે વજુભાઈએ સીટ છોડી અને મારી યાત્રા શરૂ થઈ. તો એ પણ, અને પછી જ હું ધારાસભ્ય બન્યો. આજ ગૃહમાં મારું શિક્ષણ થયું. પહેલી વાર હું આ બધી વ્યવસ્થાઓમાં પ્રવેશ્યો. 4 વાર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું. આ ગૃહ પાસેથી, અહીંના વરિષ્ઠ નેતાઓ પાસેથી, ચાહે સામે બેઠા હોય કે અહીંયા બેઠા હોય, એ સૌની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અમરસિંહભાઈનું હું એ રીતે આજે સ્મરણ કરીશ કે જ્યારે હું નવો આવ્યો હતો તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરીને મને ક્યાંક ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અંગત રીતે ધ્યાન દોરતા હતા. નરેન્દ્રભાઈ, તમને આમાં કદાચ તકલીફ પડશે, જોજો. સામાન્ય રીતે વિપક્ષના વ્યક્તિ આ બધું ન કરે, પણ આપણા ગુજરાતની એક ઉજ્જવળ પરંપરા રહી છે કે જેના કારણે આ બધું બનતું હતું, અને એના જ કારણે આપણે ગુજરાતને આગળ ધપાવી શક્યા છીએ. મારો એક ક્યારેય મત રહ્યો નથી કે આ બધું આ 12 વર્ષ 13 વર્ષમાં થયું છે. ના, ગુજરાતના સ્થાપના કાળથી બધાએ સામૂહિક રીતે પ્રયત્નો કર્યા છે. ક્યાંક એનો વ્યાપ, ક્યાંક એની ગતિ, ક્યાંક એની ઊંચાઈ, એમાં વર્તમાન સમયમાં સવિશેષ યોગદાન થયું હશે, અને જેને દુનિયાએ નોંધ પણ લીધી છે. એ દિવસો હું યાદ કરું છું કે જ્યારે ભયંકર ભૂકંપની અવસ્થા પછી મારે અહીં આવવું પડ્યું હતું. એના પહેલા 3 વર્ષ લગાતાર દુષ્કાળ, સાયક્લોન, ગુજરાતને કરોડરજ્જુ કહેવાય એવી નાગરિક બેંકોના આર્થિક ગોટાળાઓ, માધુપુરા બેંક જેવી બાબતો જેણે ગુજરાતની એક પ્રકારે આર્થિક કમર તોડી નાખી હતી અર્બન કોઓપરેટિવ બેંકના કારણે. એવા એ વાતાવરણની અંદર આ જવાબદારી મારી પાસે આવી હતી. અને હમણાં શંકરસિંહભાઈએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું કે આ સરકાર કેટલું બધું બાકી મૂકીને ગઈ છે, કેટલા બધા કામો બાકી મૂકીને ગઈ છે. ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. એમના પક્ષમાં હવે શું થશે મને ખબર નથી, પણ આખું એમણે વર્ણન કર્યું આટલું બધું બાકી મૂકીને ગયા ચાલે. પણ મને વિશ્વાસ છે જેમ ગુજરાતમાં અનેક સંકટો પછી ગુજરાત આપણે આગળ કાઢી ગયો, દેશ પણ આગળ જશે, જેવો મારો પૂરો વિશ્વાસ. શંકરસિંહભાઈ હવે ગૌરવથી કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી મારી મોટરસાયકલ પર ફરતા હતા. કદાચ ગુજરાતનો કોઈ જિલ્લો એવો નહીં કે હું 2 જણા મોટરસાયકલ પર પ્રવાસ નથી કર્યો. અને શંકરસિંહજીને જીપ હોય તો પણ બુલેટ ચલાવવાનો શોખ હતો. જીપ હોય તો એ વખતે અમારી પાસે બીજા સાધનો હતા નહીં. ત્યારે તો હું તો રાજનીતિમાં હતો નહીં, પણ મિત્રતા મારી પાસે એટલી હતી કે અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું. અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે. એ વાત નિશ્ચિત છે કે લોકશાહી પરંપરામાં સંવૈધાનિક સંસ્થાઓનું ખૂબ મૂલ્ય છે. અહીંયા મારા સાથી પક્ષના મિત્રોને કદાચ ખબર નહીં હોય, પણ જ્યારે આપણું વિધાનસભા ગૃહ મળતું હતું અને પ્રશ્નોત્તરી કાળ, ગરમી બધું ચાલે અને મીડિયાના મિત્રોને પણ મજા આવે એવું સરસ બધું ગોઠવાતું હતું. પણ મેં સરકારમાં એક એવી વ્યવસ્થા ઊભી કરી હતી અને હું માનું છું કે જેનો ગુજરાતને લાભ થશે.
હું સરકારમાં એવો આગ્રહી હતો કે મારે માટે ધારાસભ્ય એ લોકશાહીમાં સર્વોપરી છે. એ કોઈ પણ પક્ષનો કેમ ન હોય. હાઉસમાં તો મીડિયાને કારણે અમારે બધું આમ કર્યા કરવું પડે છે, નહીં તો બધું ઉલટું ચાલે. અને મીડિયાનો લાભ સૌથી વધારે મળે તો સરકારી અધિકારીઓને મળે છે. હકીકતે આ હાઉસમાં સાથે મળીને સરકારી જે તંત્ર છે એની સામેનો આક્રોશ વ્યક્ત થવો જોઈએ, એની ઉણપો વ્યક્ત થવી જોઈએ. પણ કમનસીબે એક એવી પરંપરા ઊભી થઈ છે કે એમાં પક્ષ વિપક્ષની જ લડાઈમાં જ્યાં ખરેખર દબાણ પેદા થવું જોઈએ નથી થતું. તો એનો એક ઉપાય મેં શોધ્યો કે ભલે વિપક્ષના લોકોના પ્રશ્નો હોય, ભલે કદાચ ડિબેટમાં ન આવ્યા હોય, પણ દરેક વિભાગ એ બધા પ્રશ્નોને એનાલિસિસ કરે. ખરેખર ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો એટલે જનતાનો અવાજ જ હોય, એમાં કશું ચાલે જ નહીં સરકારી અધિકારી. અને મેં એના જવાબ માંગે છે આમ એક. અને સરકારી તંત્રને, અને તમે જોયું હશે કે હાર્ડલી 5-7% પ્રશ્નો એવા હતા જે આપણે રિપીટ થતા હતા. કારણ એ નહોતું કે અહીંયા જવાબ આપી દીધો. કારણ એ હતું કે આપણે એક એવું મિકેનિઝમ ઊભું કર્યું કે કોઈ પણ ધારાસભ્યએ પૂછ્યો કે આ વિસ્તારના પ્રશ્નો હવે ડિબેટમાં ના આવ્યો, કારણ કે 1 કલાકની અંદર માંડ 12 કે 13 પ્રશ્નો થતા હોય, પણ આપણે એની પાછળ સરકારી તંત્ર લગાવતા હતા. એક બીજી પરંપરા ઊભી કરી. સીએજીના નામની ચર્ચા આજકાલ વધારે થાય છે. પહેલા તો સીએજીનો કોઈ ઉલ્લેખ નહોતો. સીએજીના પેરા આવે, સામાન્ય રીતે એકાદ દિવસ છાપવામાં છપાય અને વાત પૂરી થઈ જાય. આપણે એક એવી વ્યવસ્થા ઊભી કરી કે સીએજીના રિપોર્ટને માત્ર પોલિટિકલ તું મેમે માટે ન ઉપયોગ થવો જોઈએ, એની રેમેડી હોવી જોઈએ. અને સરકારમાં આપણે સ્ટ્રિક્ટ સૂચનાઓ આપી કે સીએજીના પેરાના મૂળ શું છે, કેમ આ પેરા આવ્યો. એવું નહીં કે હવે ફ્રી થયું, એકવાર બદનામ થઈ ગયા હવે શું, ના, એના કરેક્ટ કરવાના મેજર લેવા જોઈએ. આ એવી કેટલીક વ્યવસ્થાઓ વિકસાવી છે કે જેના કારણે હાઉસની મર્યાદાઓ થઈ ગઈ છે. મેં કહ્યું એમ ટુ મચ પોલિટિસાઇઝ થઈ ગઈ છે અને જ્યાદાતર મીડિયામાં આવે, હોશમાં બધું થતું હોય છે. પણ રાજ્યનું ભલું કરવા માટે એમાં કોઈ નવા ઉપાયો શોધવા જોઈએ. અને આ નવા ઉપાયો શોધવાનો પ્રયાસ આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ. ગુજરાતની વિકાસ યાત્રા બાબતમાં માની લઈએ કે આ 12 વર્ષમાં વિકાસ થયો છે, તો મોદીની સફળતા એમાં નથી કે આજે વિકાસ થયો. મોદીની સફળતા એમાં છે કે મોદીના ગયા પછી વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે. અને મને આ હાઉસમાં બેઠેલા સૌ સાથીઓ પર પૂરો ભરોસો છે. એક અહીં બેઠા હોય કે ત્યાં બેઠા, એમના પર મને પૂરો ભરોસો છે કે એમના સામર્થ્યથી, એમની બુદ્ધિ પ્રતિભાથી, ગુજરાત માટેની એમની નિષ્ઠાથી અવશ્યપણે ગુજરાત और अधिक तेज गतिથી આગળ વધશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એક और પ્રયાસ આ કાર્યકાળ દરમિયાન કરવાનો મારો રહ્યો છે. વ્યક્તિ આધારિત વ્યવસ્થાઓ એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. અગર જો સ્થાયી ભાવ કેળવવો હોય તો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવા જોઈએ. અને જો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ તો વ્યક્તિઓ આવે અને જાય એ વ્યવસ્થાઓ પરિણામ આપતી હોય છે. ગુજરાતનું ગયા 12-13 વર્ષના કાલખંડને મને ખબર નથી ક્યારે કોણ એનું મૂલ્યાંકન કરશે, તો એક મહત્વનું મૂલ્યાંકન એમાં એ થશે કે આપણે ત્યાં સંસ્થાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ થયો છે. અને જેટલી સંસ્થાઓ સશક્ત થશે, જેટલા આઈડિયા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થશે, વ્યવસ્થા આપોઆપ એને રિસ્પોન્ડ કરતી જશે. અને કદાચ સામાન્ય રાજનીતિક ડિબેટમાં આટલી બધી બારીકીથી ચર્ચાઓ થતી નથી હોતી, પણ ગુજરાત આ દ્રષ્ટિથી ખૂબ મોટું યોગદાન આપીને જશે. દેશ આઝાદ થયા પછીની જે પ્રારંભિક કાલખંડ છે
એ પ્રારંભિક કાળખંડમાં આ દિશામાં ખૂબ કામ થયા હતા. ખૂબ ઉત્તમ પ્રકારની સંસ્થાઓના નિર્માણ થયા હતા આઝાદી પછી. પણ કાળક્રમે આખી ગતિવિધિ બંધ થઈ ગઈ અને કદાચ 30-40 વર્ષના લાંબા ગેપ પછી ગુજરાતે આ દિશામાં મથામણ ચાદરી છે અને એવી ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્કને, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કને ખૂબ બારીકીથી આપણે એને વિકસાવવાનો, વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે, જે આવનારા દિવસોમાં ગુજરાતને માટે ચોક્કસપણે એક ઉર્જાવાન રાજ્ય બનાવવા માટે, એક ગતિશીલ રાજ્ય બનાવવા માટે ચોક્કસપણે ઉપકારક થશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એ વાત સાચી છે કે એક ગુજરાતી તરીકે ગુજરાતીઓનો મારા પર હક સ્વાભાવિક છે, પણ દેશની જવાબદારી આવે ત્યારે ક્યારેક એવું પણ થાય, કારણ ઘણા લોકોના મનમાં એમ છે કે જો ગાંધીજીએ ધાર્યું હોત તો સરદાર સાહેબ પ્રધાનમંત્રી બની શક્યા હોત. એવું ઘણાના મનમાં છે. મારી પાસે ઐતિહાસિક કોઈ રેકોર્ડ નથી, પણ આવું લોકો બોલતા હોય છે. કદાચ ગાંધીજીને એવું પણ લાગ્યું હોય કે ભાઈ પાછું એવું ના થાય ગુજરાતીનું કર્યું. તો આ દુવિધા હંમેશા રહેતી હોય છે. પણ મારો પ્રયાસ એટલો જરૂર રહેવો જોઈએ કે ભાઈ ગુજરાતી છું એટલે અન્યાય થોડો કરાય. ભલે ન્યાય કરી શકે, એના હકનું એને મળવું જોઈએ, એના હકનું એને મળવું જોઈએ. અને તેથી દેશના કોઈ પણ ખૂણાને એવું ઓછું ના આવવું જોઈએ કે ભાઈ અમારી તરફ આંખમાં કમી છે ને પેલી બાજુ આંખમાં અમી છે, એવું ના હોય છે. અને તેથી આ ગૃહની અપેક્ષાઓ સ્વાભાવિક છે. તેમ છતાંય નવી જવાબદારી મારી પાસે જુદી અપેક્ષા રાખે. હું અને શંકરસિંહજી ગમે તેટલા મિત્રો હોઈએ, પણ એ ત્યાં બેઠા હોય એટલે એમણે એ જવાબદારી નિભાવવી જ પડે. એમ જે પદ પર, જે વ્યવસ્થાની અંદર આપણે જતા હોઈએ છીએ ત્યાં સમગ્ર ભારતનો વિચાર કરીને ચાલવું. અને હું માનું છું ગુજરાત મને એ સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કારના આધારે તો આપણે કામ કરવાનું છે અને એના આધારે આપણે આગળ વધવાનું છે. ભાઈઓ બહેનો, એક વાત નિશ્ચિત છે કે દેશની સામે સમસ્યાઓ ખૂબ છે, પણ જો સમસ્યાઓ ખૂબ છે તો સમાધાનના રસ્તા પણ ખૂબ છે. અગર સંકટો છે તો સંકટોને પાર કરનારું સામર્થ્યવાન દેશના યુવાનો પણ છે, દેશનું જનમાનસ પણ છે. અને એના આધારે જે કંઈ કામ થશે એ દેશની ભલાઈનું કામ હશે. આ સદને મને ઘણું બધું આપ્યું છે અને આજનો અવસર કદાચ મને યાદ છે જનરલ કરિયપ્પાના જીવનની એક ઘટના. જનરલ કરિયપ્પાનું પોતે નાના સ્થાન પરથી આવતા હતા, એમનું વતન બહુ નાનું હતું. બહુ વર્ષો પછી એમનું સન્માન એમના ગામમાં થયેલું. એ દિવસે જનરલ કરિયપ્પાએ જે ભાષણ કર્યું તે બહુ ઐતિહાસિક ભાષણ છે. જનરલ કરિયપ્પાએ કહ્યું કે હું સેનાનો વડો રહ્યો, દુનિયાની અંદર મારું નામ હતું, વિશ્વની દરેક સેનામાં જ્યાં જવું ત્યાં મને સલામ થતી હતી, મને ગૌરવ ખૂબ મળ્યું છે, અનેક જગ્યાએથી મળ્યું છે. પણ આજે મારા ગામમાં, મારા લોકો વચ્ચે જે નાનકડું ગામ, એ જે સ્વાગત થઈ રહ્યું છે એનો મારા માટે જીવનનો અતકેરો આનંદ છે. દુનિયામાં ગમે તેટલી વાહવાહી થાય, પોતાનાની વચ્ચે થાય એની મજા ઓર છે. આનો અંતર્મનનો આનંદ, એક અનુભૂતિ અલગ કરાવતો હોય છે. મજો આવતાની સાથે શંકરસિંહભાઈએ મને ખેસ પહેરાવીને પ્રેમથી, આ ચીજો જીવનભર સ્મરણ રહેતી હોય છે. આ બધી નાની બાબતો નથી. અને આ માત્ર
રાજકીય ગતિવિધિનો હિસ્સો નથી હોતો, અંતરના ઉમરકાથી થતું હોય છે. અને આવા ઉત્તમ ભાવ સાથે હું જાતો હોઉં, આપ કલ્પના કરી શકો મને કેટલો આનંદ હશે ભાઈ. માની લો કે અંદર અંદર ખૂણે ખૂણે બી ક્યાંક ખૂણામાં કઈ ખાંચરો પડ્યો છે ને, આ પ્રસંગ ઘટાડી નાખે, ઘસી નાખે. આટલી મોટી તાકાત પડી છે. અને હું માનું છું કદાચ આ પ્રેમનો સંબંધ, અને એ વાત સાચી છે કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ગુજરાતી પણ બોલાશે. ખમણ ઢોકરા પણ ખવાશે, ખાખરાનું માર્કેટ વધશે. આ માણસ જતો હોય ત્યારે પોતાનું ઘણું બધું લઈને સાથે જતો હોય છે. પણ એક મોટી જવાબદારી છે ને, આપની શુભકામનાઓ મને ખૂબ મોટી તાકાત આપશે, મને પૂરો વિશ્વાસ છે. અને મને મારામાં જેટલો વિશ્વાસ છે એના કરતા વધારે આપ સૌ સ્વજનોની શુભકામનાઓમાં વિશ્વાસ. એ શુભકામનાઓ મારી પ્રેરણા છે, એ શુભકામનાઓ મારું સામર્થ્ય છે. અને હું આ સદનને વિશ્વાસ આપું છું, કારણ કે આના પછી આ સદનમાં મને પ્રવેશ ક્યારેય શક્ય બનશે કે નહીં. કોઈ એવો પ્રસંગ આવે જ્યારે ગુજરાતના 75 ઉજવાતા હોય ને કંઈક સામૂહિક એક વખતની સરકાર કરે ને જૂનાને બોલાવે તો વાત જુદી છે. મારા માટે આ સદનમાં એક વાત મારે કહેવી પડશે કે હું સદનમાં ખૂબ ઓછું બોલ્યો, કદાચ બોલ્યો જ નથી એમ કહું તો ચાલે. શરૂઆતમાં 1 કે 2 વાર બોલ્યો હતો. અને તેથી મને ઇવન અમારા સાથી પક્ષના મિત્રો પણ દરેક વિધાનસભામાં કહેતા હતા, સાહેબ બહાર તો બધો લાભ મળે છે, અમને કેમ નથી મળતો. પણ મારી એક મનની હંમેશા લાગણી રહી હતી કે સદનમાં મારે સૌને સાંભળવા જોઈએ. અને આપણે જોયું હશે ખૂબ ધીરજપૂર્વક હું બધાને સાંભળતો હતો. અને આપણે એ પણ માર્ક કર્યો છે કે પ્રતિપક્ષના ઘણા બધા વિચારોને આપણે સરકારમાં અમલ કર્યા હતા. કદાચ રાજકીય કારણોસર ક્રેડિટ નહીં આપ્યું હોય, જાહેર નહીં કર્યું હોય અમે, પણ તમારામાંથી જે નીકળતી વાતો હતી ઘણી બધી અમને કામમાં આવતી હતી. કારણ સકારાત્મક બાબતો ઘણી નીકળતી હતી. એનો પણ સરકારના બજેટમાં, ગવર્નરશ્રીના ભાષણમાં ક્યાંય ને ક્યાંય તમે જો શોધતો ધ્યાનમાં આવશે, હા યાર આ તો મેં કહ્યું હતું. એવી ઘણી બાબતો છે. અને હું માનું છું એ સામૂહિકતાની શક્તિ છે. અને એના આધારે જ આપણે બધાએ સાથે મળીને ગુજરાતની સેવા કરી છે. એને ઓર અધિક શક્તિથી કરીશું. અને એ વાત સાચી છે કે મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય તો જરા સહેલું પડે. એક વચન મેં વર્ષો પહેલા બળવંતસિંહને આપેલું છે, જાહેર કરવામાં વાંધો નહીં ને બળવંતસિંહભાઈ. 2005 થી બળવંતસિંહભાઈ એક વાત લઈને મારી પાસે આવ્યા કરે છે કે સાહેબ ગમે તે થાય તમે પ્રધાનમંત્રી કાર્યાલય મને ચા પીવડાવજો. 2005 ત્યારે મને ખબર નહોતી કે બારે કોઈથી પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસવાનું થશે. ખેર મિત્રોની લાગણી, આ ભાવ આજે સાકાર રૂપ થઈ રહ્યું છે. હું ફરી એકવાર આ સદનનો, આપ સૌ માન્ય ધારાસભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. 13 વર્ષના કાર્યકાળ 2001 થી અહીં આપની વચ્ચે છું. ચોથી અમારી ટર્મ છે. કામ કરતા કરતા ક્યાંય કોઈ ક્ષતિ રહી હોય, ક્યાંક મારા વ્યવહારમાં દોષ રહ્યો, કોઈ ઉણપ રહી હોય, વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ જે આ સદનમાં હતા તે જાણે અજાણે કોઈ પણ એવી ઉણપ રહી હોય તો આ પણ છે મિચ્છામી દુક્કડમની.
આપ સૌ ઉણપો વચ્ચે પણ, મર્યાદાઓ વચ્ચે પણ હંમેશા મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આ બધા જ કાર્યકાળ દરમિયાન આ સદનમાં રહેલા સૌ મહાનુભાવોનો આદર કરું છું, એમને વંદન કરું છું, આ પવિત્ર ગૃહને વંદન કરું છું અને ફરી એકવાર માન્ય અધ્યક્ષજીનો આભાર માનું છું અને વિશેષ કરીને પ્રતિપક્ષનો આભાર માનું છું કે એક ઉત્તમ સુખદ વાતાવરણ, આવું સૌભાગ્ય બહુ ન મળે ભાઈ, જે મને મળ્યું છે, જે આપે આપ્યું છે, એ બદલ સવિશેષ પ્રતિપક્ષનો આભાર માનું છું અને આપને માટે દિલ્હી માટે અલગ કાઉન્ટરની જરૂર નથી. પરમાત્માએ આપેલું છે એ કાઉન્ટર તમારું જ છે. ધન્યવાદ ભાઈ. માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે આ દેશના વડાપ્રધાન પદ પ્રાપ્ત કરવા માટે થઈને જઈ રહ્યા છે અને વડાપ્રધાન પદ એ નક્કી જ છે, એવા પ્રસંગે મેં માનનીય વિપક્ષના દંડક અને નેતાશ્રી સાથે વાત કરી કે આપણે સૌ સાથે મળી અને નરેન્દ્રભાઈને આપણે વિદાય આપીએ. સમસ્ત ધારાસભ્યો અને ગુજરાતની પ્રજા વતી આ એક કાર્યક્રમનું આયોજન થાય એવી જ્યારે વાત કરી ત્યારે સહર્ષ વિપક્ષના લોકોએ સ્વીકારી લીધી અને આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ એટલા જ પ્રેમાળ અને નિખાલસ વાતાવરણની અંદર કોઈ પણ શબ્દની અંદર ઉણપ ન આવે અને ભાતૃભાવથી રાષ્ટ્રના વિકાસ માટે થઈને યોગદાન આપનાર વ્યક્તિને આપણે જ્યારે વિદાય આપતા હોય એવો કાર્યક્રમ અને આપણે બધાના વક્તવ્ય પણ સાંભળ્યા. સ્વાભાવિક રીતે એમ કહેવાય કે વિદાય હંમેશા વસમી હોય છે, પણ આજે વિદાય એ આનંદદાયક છે એટલા માટે થઈને કે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન તરફ અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ એવો છે કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી એ વડાપ્રધાન નથી થયો. અરે અહીંથી ચાલુ ગાડી આપણે કહીને ટ્રેન બદલાવી, મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાનની ટ્રેનમાં બેસી ગયા. મિત્રો આજે આ જોયું કર્યું. અહીં રાજકારણમાં પડેલા લોકો છે એની અંદર આ ક્ષેત્ર કે આ ક્ષેત્ર, પણ હું નરેન્દ્રભાઈ અને શંકરસિંહભાઈમાં જોઈ શકું છું કે આ બંને સંઘના સ્વયંસેવકો છે. એક જ વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ હોય છે. મગની બે ફાડ જુદી હોય પણ બંને ફાડની અંદર ગુણ હોય ને એ મગના જ હોય. મિત્રો આજે સંસ્કારિતા બોલે, આજે કાશ્મીરના પંડિતના રક્ષણ માટેની વાત કરવી હોય, આપણા દેશની અંદર આપણે બીજા પાસે થઈને વિઝા લેવાની વાત કરવાની વાત હોય, આ બધા જે પ્રોબ્લેમ છે એ બંનેના મનની અંદર રહેલા છે. અને હું તો કહીશ કે પક્ષાપક્ષથી તો ઘણીવાર અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય, પણ અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે ડાંગે માર્યા પાણી જુદા ન થાય. એ આજ નહીં પણ કાલે ભેગા થવાના છે ને અત્યાર સુધી મોટો ભાગ થઈ ગયો છે અને બાકીના રહી ગયા છે એ થવાના છે. કારણ કે આ વાત છે ને એ લોહીના સંસ્કારની વાત છે. એક જ વકીલ સાહેબ હોય અને વકીલ સાહેબના કપડાં ધોવાની વાત હોય, વકીલ સાહેબ જે જમીને રીતે થાય. હું ખબર છે 1955ની અંદર વકીલ સાહેબ જયારે રાજકોટમાં આવ્યા, 7 લક્ષ્મીનગરની અંદર કાર્યાલય હતું. વ્યક્તિ દિવસમાં કોઈને ત્યાં જે એકવાર જમે અને સાંજે
શેતરંજી પાથરે, એની માથે ગોદડું હોય, એક ઓશીકો હોય, અને શિયાળો હોય તો પણ એ કાર્યાલયમાં ગરમ ધૂસો ન હોય, ઓઢવાની ચાદર હોય, અને રાત ત્યાં વ્યતીત કરતા હોય. જે ભારતીય સંસ્કૃતિની અંદર સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એનો જે ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો એ વકીલ સાહેબ હતા, લક્ષ્મણ ઇનામદાર, અને એના ગુણ આ બંને વ્યક્તિઓએ પ્રાપ્ત કર્યા છે, શંકરસિંહને આજે. મિત્રો, ગુણ છે ને એ જિંદગીની અંદર કોઈ દિવસ એ ભૂલાતા નથી. આજે વિશેષ વાત ન કરતા શંકરસિંહભાઈએ જે વાત કરી કે આટલું આટલું તમે કરજો, એ તમે લિસ્ટ આપ્યું ને, એને બદલે માનનીય મુખ્યમંત્રીશ્રીને હું કહીશ કે કેન્દ્રએ અમને આટલો આટલો અન્યાય કર્યો છે, એની જે બુક તમે આપી છે ને, એ બુકમાં જ તમે સહી કરી દેજો, ખાલી તારીખ નાખવાનું બાકી રાખજો. હમણાં મેં એક ભાઈને પૂછ્યું, મેં કે તમે કેવી રીતે જીતી ગયા? કીધું આ વિપક્ષ. મને કે ગઈ ચૂંટણીમાં મને, હું આ પક્ષમાંથી આ પક્ષમાં આવ્યો, પણ ગઈ ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈ વિરુદ્ધની અંદર જેને વાત કરી હતી ને, એ જ મેં રેકર્ડ સંભળાવી. જો કે 4 મહિના પહેલા આમ બોલતા હતા ને હવે આમ બોલે છે. મિત્રો, આજે હું કહીશ કે વિકાસના કામ માટે થઈને રાજ્યએ કેટલો વિકાસ કર્યો. ચોક્કસ હું કહીશ કે ગુજરાત મોડલ પ્રમાણે આખા હિન્દુસ્તાનને ગુજરાત મોડલ તમે સમર્પિત કરો. ગામે ગામ રસ્તા આપો, ગામે ગામ પાણી આપો, ગામે ગામ એજ્યુકેશન આપો, ગામે ગામ આરોગ્ય આપો. પણ હું એટલું કહીશ કે આપણા દેશની અંદર આ જે ભૌતિક છે સુખ, એને નથી પ્રાપ્ત કરતા. આજે આપણા દેશની અંદર સંસ્કારિતા છે ને, અને એમાંય ખાસ કરીને ગુજરાતની સંસ્કારિતા, કે નવરાત્રિના દિવસોની અંદર રાતના 12 વાગે ને 1 વાગે જુવાન દીકરી ગમે ત્યાં જઈ શકતી હોય, છતાંય એને ઊની આંચ ન આવે, એ ગુજરાતની સંસ્કારિતા આખા દેશમાં પ્રસ્થાપિત કરો. અને આપણે રીત શાસન કરતા હંમેશા હોય તો ભગવાને 2 આંખ આપી હોય, તો શાસન કરતાના બંને આંખની અંદર, એક આંખની અંદર દરિદ્ર દેવો ભવ, ગરીબ વર્ગના લોકો માટે થઈને લાગણી હોય, પ્રેમ હોય, મમતા હોય, કરુણા હોય, અને બીજા આંખની અંદર દુષ્કૃત્ય કરનાર સામે આજે રોષ હોય. ગીતામાં પણ કહ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. સારા માણસોના રક્ષણ માટે અને દુષ્કૃત્ય કરનાર છે એનો સંહાર કરવા માટે થઈને ઈશ્વર આપણને સૌને શક્તિ આપે, એવી આપણી સંસ્કૃતિ અને આ ધર્મની વાત છે. મિત્રો, આજે આપ કહે કે આતંકવાદ આટલો ફેલાયેલો છે, ગમે એની અંદર આતંકવાદથી બીવાની શું જરૂર છે? એનું મૂળ કયું છે? આતંકવાદ ક્યાંથી નિર્માણ થાય છે ને, એ મૂળિયા ઉખેડી નાખી તો બાકીની કોઈ વાત કરવાની જરૂર નથી કરી. અને આપણે તો ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે, માણસની 5મ માંડી હશે તો છઠ થાવી નથી, ઓછું જીવવું પણ મર્દાનગીથી જીવવું, એવા શાસન કરતા તરીકે. આજે જ્યારે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી ગીત ગવાતું હોય કે ये मेरे वतन के लोगो जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. આ હથેળીમાં મોતને લઈ, ખંભે ખાપણ લઈ અને ભારત માતાના ગુલામીમાંથી ભારત માતાને મુક્ત કરવા માટે થઈને જે શહીદોએ જે કલ્પના લઈને આ દેશને સ્વતંત્રતા અપાવી છે, એની કલ્પના પૂર્ણ કરવાની જવાબદારી આજે ભાજપના શાસનકર્તા ઉપર આવી છે. મિત્રો, આજે એટલું કહીશ કે આ દેશની અંદર સંપત્તિ વધે એને બદલે આ દેશની અંદર સંસ્કારિતા વધે, એ વાત કરવાની જરૂર છે. તો શાખામાં કહેતા એ ભારત માતાને
આજે વિશ્વની જગતજનની બનાવવા માટેની કલ્પના છે. અને જગતજનની એટલે પૈસાદાર નહીં, સંસ્કારિતાથી સભર. જે દિવસે એમ કહેવાય છે કે સિકંદરના ગુરુ એરિસ્ટોટલને જેથી સિકંદર હિન્દુસ્તાન ઉપર ચડે એને કહ્યું કે બોલો ગુરુદેવ, હું હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરવા જાઉં છું અને ત્યાંથી આપને જે જોતું હોય હું લેતો આવું. ત્યારે એના ધર્મગુરુ એરિસ્ટોટલે કહ્યું કે મારે કોઈ વસ્તુ નથી જોતી. ગુરુદેવને બહુ આગ્રહ કર્યો, કહેતા હો તો હીરા મોતી લઈ આવું, ત્યાંથી સારા ચિત્રો લઈ આવું, ત્યાંથી સારી શિલ્પની કૃતિઓ લઈ આવું, તમે કાંઈક તો મગાવો. ત્યારે સિકંદરના ધર્મગુરુ એરિસ્ટોટલે એ વિશ્વ વિજેતા સિકંદરને કહ્યું કે તું હિન્દુસ્તાન જા અને ચડાઈ કરીને જાય, અને તારે જો મારા માટે કાંઈ લાવવું હોય તો એક સામાન્ય માણસ લેતો આવજે. તો કે સામાન્ય માણસને તમે શું કરશો ગુરુદેવ? કે હિન્દુસ્તાનનો સામાન્ય માણસ, એની અંદર જે સંસ્કારિતા પડી છે એ મારા માટે ગુરુતુલ્ય બરાબર હશે. એ કરી આપણે સૌ સંપત્તિના વારસદાર નથી, સંસ્કારિતાના વારસદાર છે ને. આવું સંસ્કારિતાથી સભર એવું રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે અને એ જ કલ્પનાથી જવાનું છે. હું તો કહીશ, વિપક્ષ હોય કે આ પક્ષ હોય, દરેક પોતપોતાની ફરજ બજાવે, જરૂર પડે ત્યાં વિરોધ પણ કરે, પરંતુ રાષ્ટ્ર નિર્માણના કામની અંદર તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઈએ. અલગ ભાષા અલગ વેશ, ફિર ભી અપના એક હી દેશ. આપણી ભાષા જુદી હશે, આપણે ગમે તે પક્ષની અંદર હોય, પણ રાષ્ટ્રના કામની અંદર તો આપણે એ સાથે મળીને હાલવું જોઈએ. અને સારું કામ કરતા હોય એને સહકાર આપવો જોઈએ, અને ખોટું કામ કરતા હોય એને નષ્ટ કરવું જોઈએ. જે પ્રમાણે ગીત છે ને કે સાથી હાથ બડાના સાથી રે, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના. સાથે મળી અને આ રાષ્ટ્રનો બોજ ઉઠાવવાની આજે જવાબદારી લેવા માટે થઈને જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ત્યાં રીતે જાય છે, અને હું તો કહીશ કે આ હાઉસમાંથી ભલે એમને કહ્યું કે હું અહીં ઓછું જ બોલ્યો છું, તો માનનીય મુખ્યમંત્રી શ્રીને કહી જરાક નીતિનભાઈ ઉપર હાથ મૂકો, તમે જે ઓછું બોલ્યા છો એની પરિપૂર્તિ નીતિનભાઈએ કરી. એક વ્યક્તિ બોલે નહીં ને એક બોલ્યા વગર લીએ નહીં. અહીંયા આનંદ પણ મેળવો છે, અહીંયા સમજદારી પણ મળવી છે, અહીંયા અનુભવ પણ મેળવા છે. અને ઘણી વાર કહે ને કે અમદાવાદની અંદર જ્યાં ભીડ થતી હોય અહીંયા ગાડી હલાવે ને એને આખા દુનિયાનું લાયસન્સ મળી જાય. એમ જ્યારે ગુજરાતનું શાસન કર્યું હોય, કારણ કે અહીં ચતુર લોકો પણ છે, એક લોકો હોય એ એકથી ચડિયાતા હોય કરી, અને એની વચ્ચે રહીને થયું છે. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે આપણા મુખ્યમંત્રી જ્યારે વડાપ્રધાન થાય છે ત્યારે વેપાર ક્ષેત્રે એને વાણિયા જેવી એ વણિક બુદ્ધિ આપે, બ્રાહ્મણ જેવું એમને સંસ્કૃતિના રખેવાળ તરીકેનું બ્રહ્મ જ્ઞાન આપે, અને ક્ષત્રિય જેવું આજે એને ક્ષત્ર એટલે દુષ્કૃત્ય કરનારનો નાશ કરવા માટેની શક્તિ આપે. અને આના માટે થઈને મા ભવાની અને જગદંબા તમામ દેવદેવતાઓ એને ખૂબ શક્તિ આપે, અને રાષ્ટ્રના નિર્માણની અંદર આપણે બધા સાથે મળી અને એમને જે કંઈ પોઝિટિવ વર્ક કરવાના છે એની અંદર આપણે ખૂબ એને પ્રોત્સાહન આપી અને એ સાથે આપણે વિદાય આપી કે અમને હંમેશા યાદ કરજો. શંકરસિંહે જે નોંધ મૂકી છે એ કદાચ અહીં તો એમના માટે થઈને જૂની હશે, કારણ કે બંને મેં પહેલાં કહ્યું એમ એક મગની ફાડ છે. બંને વકીલ સાહેબ નીચે તૈયાર થયેલી વ્યક્તિઓ છે, સંઘની વિચારધારા છે, કામ અલગ હશે, અને આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રના નિર્માણ માટે થઈને જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સમસ્ત હાઉસ વતી અને આ હાઉસની અંદર તમામ આપણે જે પ્રજાના પ્રતિનિધિ છે એટલે સમસ્ત ગુજરાત રાજ્ય વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. આભાર.
હવે એક જનમન ગીત થશે રાષ્ટ્રીય, આપણે સૌ ઉભા રહીશું. વંદે માતરમ. લાવો.